મોરબીના ટંકારા તાલુકાના મિતાણા ગામમાં આવેલા વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત પર 3 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। જો કે તે જ સમયે ખેડૂતે પોતાનો પાલતુ શ્વાન છોડી મૂકતા તે શ્વાને પોતાના માલિકનો જીવ બચાવ્યો। શ્વાન દેવદૂત બનીને હુમલાખોરો પર ત્રાટક્યો હતો, જેના કારણે ત્રણેય હુમલાખોરો ભાગી ગયા હતા। આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જો આ શ્વાન ન હોત તો ખેડૂતને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત। હાલ પોલીસે હુમલાને લઈને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। પછી હિંમત કરીને એને મેં ફંગોરી દીધા, પછાડી દીધા અને હું દોડીને કૂતરા પાસે ગયો। કૂતરાને છોડ્યો તો અહીંયા મને આડા ફર્યા, કૂતરા આગળ જવા નહોતા દેતા, તો મેં હિંમત કરીને કૂતરાને છોડ્યો અને પછી કૂતરો એની પાછળ થયો અને એ લોકો ત્રણે દિવાલ કૂદીને નાસી છૂટ્યા। તે કુદરતે ફરિશ્તાના રૂપમાં કૂતરાને મોકલ્યો છે અને જીવ મારો બચાવ્યો છે એમ કેવું હોય તો કહી શકાય। 7 દિવસ લગી અમે ડરના માહોલમાં રહીએ છીએ। રાતના પણ અમે સૂતા નથી। અમારા બાલ બચાવો છે કે રાતના સૂતા નથી। છોકરાઓ રાતના ઉઠીને રોવે છે, કોઈ આવ્યું એવી રાડું પાડે છે। પણ અમે ખાસ કરીને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે બધા અધિકારીઓ, પોલીસ પ્રોટેક્શન જે કોઈ અધિકારીઓ રહ્યા તે અહીંયા ગણે અમારી વાડી વિસ્તારમાં કોઈ એક ચક્કર લગાવે। એક વિચિત્ર ઘટના બની કે રાતના 2 વાગ્યાના અરસામાં કોઈ જેને અંગત અદાવત હશે એમણે એની ઉપર હુમલો કરવા ટ્રાય કરી। 3 જેટલા ઈસમો હતા, જેમાં એક ઈસમ છે એની સાથે મારામારી કરવા લાગ્યો। એ દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો છે જે ઇંગ્લિશ બ્રીડનો છે, એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ 3 ઈસમોને ત્યાંથી હાંકી કાઢ્યા અને પોતાના માલિકનો આબાદ બચાવ કર્યો। અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 45 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી મામલે એક રીઢા ચોરની ધરપકડ થઈ છે। પોલીસે 350થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી અર્જુન રાજપૂત નામના આરોપીને દબોચ્યો છે। પોલીસના મતે તેની પર અલગ અલગ 52 ચોરીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે। 45 લાખની ચોરીના કેસમાં પોલીસે 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ આરોપી નંબર વગરની બાઇક લઈને ચોરી કરતો, જેમાં તેનો મોટો ભાઈ પણ સાથ આપતો હતો। આરોપી ચોરીનો મુદ્દામાલ રાખવા માટે મહેસાણામાં એક મકાન ભાડે રાખ્યું હતું અને પોતે વડોદરા રહેતો હતો। 3 માર્ચે વૃંદાવન બંગલોઝમાં 45 લાખની ચોરી થઈ હતી, જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે। ચોર અર્જુન સન ઓફ વિનોદસિંહ કુમારપાલ રાજપૂત કરીને 27 વર્ષનો છે અને મૂળ બરોડા શહેરનો રહેવાસી છે। એમની ઓળખ એવી રીતે થઈ હતી અને આ બહુથી રીડા ચોર છે અને એને ઉપર 52 જેટલે ગુના અત્યાર સુધી ગરફોડીને અને ચોરીને દાખલ છે। એને જો ચોરી ધરપકડ પછી મુદ્દામાલ 27,08,000 જેટલા મુદ્દામાલની રિકવરી થઈ છે। સુરત શહેરમાં થઈ રહેલી બાઇક અને ગરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। પોલીસે પાટણના ચાણસ્માના રોહિત ઉર્ફે અશોક દેવી પૂજકની ધરપકડ કરી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી થોડા સમય પહેલા જ ચાણસ્માથી ચોરી કરવા સુરત આવ્યો હતો। આરોપી સુરત આવી પ્રથમ બાઇકની ચોરી કરતો ને ત્યારબાદ મકાનમાં ચોરીને અંજામ આપતો હતો। ચોરી કર્યા બાદ બાઇકને તેઓ છુપાવી દેતા અને ત્યારબાદ તેને અન્ય રાજ્યોમાં સસ્તા ભાવે વેચી દેતા હોવાનો ખુલાસો થયો છે। આરોપીએ પૂછપરછમાં 8 જેટલા ગુનાની કબૂલાત કરી છે। બંને આરોપીને સઘન પૂછપરછ કરતા બંને આરોપીઓ મહેસાણાથી અહીંયા આવી પહેલાં ગરફોડ ચોરી કરવા માટે વાહન ચોરી કરતા। એ વાહન ચોરીને કરી ગરફોડ ચોરી કર્યા બાદ વાહન કોઈ જગ્યાએ છુપાવી દેતા હતા અને એ વાહન 10 એક ભેગા થાય પછી ઓછી કિંમતે બીજા સ્ટેટમાં વેચી મારવાની એમની ગણતરી હતી। એ દરમિયાન આ સાળો બંને પકડાઈ ગયેલ છે અને ટોટલ 8 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવે છે। સુરતની ખટોદરા પોલીસે 9 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। આરોપીની જલાલુદ્દીન શેખની પૂછપરછમાં ભાટીનામાં રહેતા સાહેબ નામના શખ્સની સંડોવણી બહાર આવતા તેને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આરોપી ખટોદરા સોસિયો સર્કલથી મોપેડ પર જઈ રહ્યો હતો, તે સમયે પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી। મોપેડની ડેકીમાંથી પોલીસને એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આરોપી અગાઉ પણ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે અને એક જુગારના કેસમાં પણ ધરપકડ થઈ હતી। જલાલુદ્દીન શેખ 6 મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો। 97.150 ગ્રામ જેટલો એમડી પદાર્થ મળ્યો, જેની જો કિંમત છે 9,71,500 રૂપિયા છે।
અને આરોપી પાસેથી મોબાઈલ, બર્ગમેન અને બધું મળીને 10,01,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 3 થી વધુ જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. રાજકોટમાં પોલીસ સામે જ 75 લાખની ઘડિયાળની ચોરી. વડોદરાના વાઘોડિયામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. વાઘોડિયા જીઆઈડીસીમાં વધુ એક ચોરીની ઘટના બની છે. આ વખતે કંપની બહાર પાર્કિંગમાં પાર્ક કરેલી કામદારની બાઇક ચોરાઈ છે. શિવ પેકેજિંગ કંપની બહાર પાર્ક કરેલી મોટરસાઇકલની ઉઠાંતરી કરતા શખ્સો કેમેરામાં કેદ થયા. બાઇક લઈ આવેલા 2 ઇસમો પૈકી એકે મોટરસાઇકલ ચોરી કરી બીજી મોટરસાઇકલથી ધક્કો મારી ફરાર થયા. આ તરફ અમદાવાદમાં પગની સારવાર માટે સગા સંબંધી પાસેથી રૂપિયા ન મળતા એક યુવક મિત્ર સાથે મળી ચોરીના રવાડે ચડ્યો. જો કે ચોરી કરવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો આરોપીઓને ભારે પડી ગયો. અમદાવાદના મણિનગરમાં આવી જ એક ચોર ગેંગને પોલીસે પકડી છે. જયનગર સોસાયટીમાં માતાજીની મૂર્તિ, સોના ચાંદીના દાગીના અને આઈફોન સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. પૂછપરછમાં ખુલાસો થયો કે સમીર ખાન ઉર્ફે કાણિયો પઠાણને પગમાં સળિયો નાખેલો છે અને તેની સારવારમાં પૈસા ન મળતા તે ચોરીના રવાડે ચડ્યો હતો. આ ચોરીને અંજામ આપવા આરોપીઓએ રિક્ષાનો ઉપયોગ કર્યો અને આ જ રિક્ષાએ આરોપીઓને જેલ સુધી પહોંચાડી દીધા. પોલીસના મતે આરોપી સમીર ખાન પઠાણ અગાઉ 14 ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને 2 વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે. તો અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો રાજકોટ શહેર પોલીસને તસ્કરોએ પડકાર ફેંક્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર લાખો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ. શોરૂમમાં વહેલી સવારે 66 લાખ રૂપિયાની કિંમતી કાંડા ઘડિયાળ તેમજ 4 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શોરૂમમાં માત્ર એક જ તસ્કરે પ્રવેશ કરીને માત્ર 23 મિનિટમાં લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી. સમગ્ર